પાણી ગેટ મદાર માર્કેટના ધાબેથી 25 ઓગસ્ટની રાત્રે માંજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ સહિત ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, જેને પગલે જોત જોતામાં આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। શ્રીજીની પ્રતિમા પર ઈંડું ફેંકવામાં આવતા ધાર્મિક લાગણી દુભાઈ હતી અને પોલીસે કોમ્બિંગ શરૂ કરી આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે આરોપીઓને દોરડાથી બાંધી ગણેશ ચતુર્થીના દિવસે જ આરોપી સુફિયાન મંસૂરી અને શાહનવાઝ કુરેશીનું સિટી પોલીસ મથક વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આ દરમિયાન બંને આરોપીઓ હાથ જોડીને ઘૂંટણીએ પડી માફી માંગી હતી। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।